हेलो स्टूडेंट्स, 12th साइंस मैथमेटिक्स चैप्टर नंबर 6 जेडबल ने रिलेटेड કેટલાક દાખલા જોઈએ. તો log 10 બેઝમાં છે 30.1. આનું આસન્ન મૂલ્ય કેટલું થાય? જો log 3 ટુ ધ બેઝ છે એની કિંમત 0.4771 આપી હોય તો અહીંયા એફ ઓફ એક્સ તમારે log x ધારવું પડશે. એના બેઝમાં 10 છે કારણ કે અહીંયા જે વિધેય આપ્યું છે એના પણ આધારમાં 10 આપેલા છે. હવે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એના બરાબર આપણે ધારશું 30.1. એમાં એક્સ જે છે એની કિંમત 30 છે અને ડેલ્ટા એક્સ છે એની કિંમત 0.1 છે. હવે જુઓ તમે એફ ઓફ 30 જો લ્યો તો એ તમારા log 30 ગણવા પડે. log 30 જે છે એને તમે આ રીતે છૂટું પાડી શકો. જુઓ log 30 બરાબર 3 ગુણ્યા 10 એટલે એ આમ આવશે log 3 પ્લસ log 10. log 10 1 થઈ જાય એટલે 0.4771 વત્તા 1 એટલે આમ જુઓ તો 1.4771 થાય. જુઓ જે અહીંયા આપેલા છે, બરોબર છે. આગળ એફ ડેશ એક્સ. હા, તો જો એફ ઓફ એક્સ બરાબર જે આપણને કિંમત આપી છે કે log x ટુ ધ બેઝ 10, અને તમે આમ લખી શકો log x અપોન log 10. આને આ રીતે લખાય log e ભાગાકારમાં log e. હવે આને આપણે આધાર જે છે એનું પરિવર્તન કરીએ એટલે આને આમ લખીએ આપણે કે log x અપોન log e ઇન્ટુ log e અપોન log 10. એટલે હવે અહીંયા આ રીતે આવશે log x ટુ ધ બેઝ e, અને આને આ રીતે લખી શકીએ log 10 અપોન log e. આનું સદરૂપ આપીએ એટલે log x ટુ ધ બેઝ e અપોન log 10 ટુ ધ બેઝ e. આ જે છે એ આપણું એફ ઓફ એક્સ છે. આની ઉપરથી જો આપણે એફ ડેશ એક્સ ગણીએ તો log x જે છે એનું થશે 1/x અને log 10 ટુ ધ બેઝ e જે છે એ એમના એમ રહેશે. જુઓ ધ્યાનથી સમજી લો આ ગણતરી જે આપી છે એ. ઓકે, તો જો અહીંયા એ જ રીતે કર્યું છે એફ ડેશ એક્સ બરાબર 1/x ઇન્ટુ log 10 ટુ ધ બેઝ e. હવે આ તો એનું સૂત્ર છે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. એફ ઓફ એક્સ છે એની કિંમત અહીંયા આપણને આપી છે એફ ઓફ 30. એફ ઓફ એક્સ એટલે એફ ઓફ 30, બરાબર. અને તમે આ રીતે લખી શકો કે એફ ઓફ 30 વત્તા એફ ડેશ ઓફ 30 ઇન્ટુ ડેલ્ટા એક્સ, બરાબર. તો જો એફ ઓફ એક્સ એટલે એફ ઓફ 30. એફ ઓફ 30ની કિંમત આપી છે 1.4771 આ રહ્યા. એફ ડેશ 30 તો એફ ડેશ 30 એટલે જો અહીંયા 1/30 અને log 10 ટુ ધ બેઝ e. અને ડેલ્ટા એક્સ એટલે જુઓ અહીંયા 0.1 આપ્યા છે, જુઓ જે અહીંયા છે. હવે આનું તમે સાદુરૂપ આપો એટલે 1.4771 એમના એમ છે. log 10 ટુ ધ બેઝ e જે છે એની કિંમત આ તમારે યાદ રાખવી પડશે. જ્યારે log 10 ટુ ધ બેઝ e આપેલા હોય ત્યારે 0.4343 આવી એની કિંમત થશે. આ કિંમત છે એ તમારે યાદ રાખવી પડશે. એ અહીંયા મૂકેલી છે. આનું સાદુરૂપ આપીએ આપણે એટલે 1.4771 વત્તા 0.0076 એટલે 1.4847 એવું થાય. અને એપ્રોક્સિમેટ જવાબ જે છે એ 4785 જે છે એ આપેલો છે 30.1નો. તો આ રીતે જે છે એનું સાદુરૂપ આવે. આગળ દાખલો જોઈએ. હા, જુઓ ક્યુબ રૂટમાં -0.99નું આસન્ન મૂલ્ય ખાલી જગ્યા છે. ઓકે, તો ક્યુબ રૂટમાં -0.99 જે છે એને આપણે આ રીતે લખીએ ક્યુબ રૂટ ઓફ -1. એટલે આને જુઓ તમે આ રીતે લખી શકો કે -0.99 એની 1/3 ઘાત. એટલે આને આમ લખાય -1ની 1/3 ઘાત અને 0.99ની 1/3 ઘાત આ રીતે. તો જો અહીંયા આનું આપ્યું છે અને અહીંયા આનું આપ્યું છે, જુઓ તમે, બરાબર. આ બે અલગ કરેલા આપ્યા છે. અમે તમને સેપરેટ કરીને દેખાડ્યા છે. -1ની ગમે એટલી ઘાત હોય એમાં કાંઈ ફરક નહીં પડે. એટલે આનું જે સાદુરૂપ છે એમાં જુઓ તમે અહીંયા જે -1 જે છે એ એમનેમ છે અને અહીંયા ક્યુબ રૂટ જે છે એ આવશે 0.99. હવે એફ ઓફ એક્સ બરાબર માઇનસ ક્યુબ રૂટ ઓફ એક્સ આપણે ધારી લઈએ છીએ. એટલે આમ જો જોવા જઈએ તો આપણે આવી રીતે ધાર્યું છે -xની 1/3 પાવર. હવે એક્સ જે છે એમાં 0.99 લઈએ. જ્યારે એક્સ બરાબર a પ્લસ એચ લઈએ ત્યારે એક્સ બરાબર આપણે આ રીતે લઈએ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ તમે માની લો. તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માટે
આપણે એક્સ છે એ 1 લઈએ છીએ અને ડેલ્ટા એક્સ જે છે એ -0.01 લઈએ છીએ. એટલે જો અહીંયા એ જ કિંમત લીધેલી છે. એટલે એફ ઓફ એક્સ આપ્યા છે એની ઉપરથી એફ ડેશ એક્સ જે છે અહીંયા ગણે છે. તો એફ ડેશ એક્સ જ્યારે આપણે ગણશું ત્યારે એક ઘાત આગળ આવશે, એટલે કે 1/3 આગળ આવશે અને એની ઘાત 1 ઓછી થશે, એટલે 1/3 ઓછા 1. એટલે અહીંયા જો તમે જોવા જાઓ તો 1/3 અને 1/3 ઓછા 1 એટલે 2/3 આવે. એટલે એક્સની જગ્યાએ એ લઈને કર્યું છે, એટલે એ એટલે 1, બરોબર. એટલે એક્સની જગ્યાએ અહીંયા એ લીધો એટલે 1/3 એની ઓછા 2/3 ઘાત. હવે એની જગ્યાએ તમે 1 મૂકો એટલે 1/3 એની ઓછા 2/3 ઘાત. હવે એકની ગમે એટલી ઘાત હોય કાંઈ ફરક ન પડે, એટલે જે આ 1/3 જે છે એ એમનેમ રહેશે. આગળ એફ ઓફ એક્સ એટલે કે એફ ઓફ એ એટલે કે એફ ઓફ 1 બરાબર 1ની 1/3 ઘાત એટલે 1 આવશે. હવે અહીંયા સૂત્ર લગાડીએ, એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એની જગ્યાએ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ, આ સૂત્ર પણ આપણે વાપરી શકીએ. એ સૂત્રનો ઉપયોગ કરશો એટલે જો અહીંયા માઇનસ જે છે એ કોમન લઈ લીધેલા છે. એફ ઓફ એ એટલે કે એફ ઓફ 1 એ 1 આવ્યા, જો અહીંયા રહ્યા એ 1 જુઓ તમે અહીંયા મૂક્યા છે. ડેલ્ટા એક્સ એટલે કે અહીંયા જો કિંમત આ રહી, બરોબર, એફ ડેશ એક્સની 1/3, બરોબર. અને ડેલ્ટા એક્સ આપણે જે ધાર્યા છે અહીંયા -0.01, જો અહીંયા મૂક્યા છે. આગળ સાદુરૂપ આપવું એટલે -0.01/3, અહીંયા 12 માઇનસ કોમન કાઢ્યા છે એ, આ પ્લસ માઇનસ માઇનસ એટલે 1 -0.01/3. લસા લઈને આપણે સાદુરૂપ આપીએ એટલે 3 × 3 -0.01 ભાગાકારમાં 3. હજી આપણે આની ગણતરી કરીએ એટલે 3 - 0.01 એટલે અહીંયા આવશે -2.99 ભાગાકારમાં 3, એટલે અહીંયા આવશે -0.9967. આવો જે છે એનો જવાબ આવશે. તો આવા બીજા દાખલા પણ અંદર આપેલા છે, જુઓ તમે. આ દાખલો તો અહીંયા પૂરો થઈ જાય છે, પણ હજી આવા બીજા દાખલા પણ આપ્યા છે જે તમે જાતે કરી શકો. જો અહીંયા આ જ રીતે આપ્યું છે, જો અહીંયા 5th રૂટ આપ્યું છે 242.999. હવે અહીંયા તમે જુઓ તો એફ ઓફ એક્સ બરાબર તમારે આ લેવું પડે, એક્સની 1/5 ઘાત, જ્યાં એક્સ જે છે એ 242.999, અને આને તમે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ તરીકે જો આને રજૂ કરવા માગતા હો તો એક્સ બરાબર અહીંયા લેવાના 243 અને ડેલ્ટા એક્સ બરાબર -0.001. આવી રીતે જે છે એ તમે ગણતરી કરી શકો અને આનું સાદુરૂપ જે છે એ તમે આપી શકો, બરાબર. એટલે આ રીતે આમે ઉપર જેમ ગણ્યો એ જ રીતે તમે આ દાખલો જે છે એ ગણી શકો. આગળ બીજો એક દાખલો છે. ચોરસના વિકર્ણની લંબાઈ 10 માલુમ પડે છે, વિકર્ણના માપમાં 0.1% જે છે એ ભૂલ રહી ગઈ છે. જુઓ, વિકર્ણના માપમાં 0.1% ભૂલ એટલે કે ત્રુટી રહી ગઈ છે, તો ક્ષેત્રફળમાં કેટલી ભૂલ થાય? ઓકે, આગળ જોઈએ. તો જો ધારો કે ચોરસની બાજુની લંબાઈ જે છે એ એલ ધારી લઈએ, વિકર્ણની લંબાઈ જે છે એ પી ધારી લઈએ. હવે જો ચોરસની જો તમે વાત કરતા હો તો બાજુની લંબાઈ જે એલ છે આ, અને આ જે છે એ પી. તો અહીંયા જો પાયથાગોરસનો નિયમ લગાડીએ તો p² બરાબર l² + l², એટલે p² બરાબર અહીંયા આવે 2l². જુઓ જે અહીંયા લખેલા છે. હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લગાડો એટલે a બરાબર l². l² અહીંથી તમે જો કરતા બનાવો તો l² બરાબર આવશે p²/2. તો જો અહીંયા a બરાબર જે છે એ p²/2 આવે, એટલે અહીંયા dA/dP જો તમે ગણો તો અહીંયા 2p/2 આવે, 2 કેન્સલ થઈ જાય, એટલે dA/dP એના બરાબર જે છે અહીંયા આવી જશે p. હવે એનામાં જે ત્રુટી જે છે એ 0.1ની છે, એટલે ડેલ્ટા પી બરાબર 0.1. ક્ષેત્રફળમાં રહેલી ત્રુટી ગણવી છે, એટલે કે ડેલ્ટા એ બરાબર dA/dP ઇન્ટુ ડેલ્ટા પી. dA/dP જે છે એની કિંમત આપણી પાસે મળી છે પી, જે અહીંયા લખેલી છે, અને ડેલ્ટા પી જે છે એમના એમ છે. પીની કિંમત 10 હોય, જુઓ, એટલે અહીંયા 10 અને 0.1 એટલે 1/10, એટલે જવાબ જે છે એ 1 આવશે. આગળ જોઈએ. પછીનો દાખલો, એફ ઓફ એક્સ બરાબર x - a² વત્તા x - b² વત્તા x - c² ની ન્યૂનતમ કિંમત x બરાબર ખાલી જગ્યા માટે મળે. ન્યૂનતમ એટલે આ વિધેયની નાનામાં નાની કિંમત. જુઓ, પહેલો ઓપ્શન આપ્યો છે ઘન,
ક્યુબ રૂટ એફ વાય બી સી, બીજું એક્સ બરાબર એ પ્લસ બી પ્લસ સી, ત્રીજું એ પ્લસ બી પ્લસ સી બાય 3 અને ચોથું જે છે એ 0. એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ બી સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ સી સ્ક્વેર. એફ ડેશ એક્સ ગણો તો આ બે આગળ આવે, 2 ઇન્ટુ એક્સ માઇનસ એ, 2 ઇન્ટુ એક્સ માઇનસ બી એ આનું વિકલન કર્યું અને 2 ઇન્ટુ એક્સ માઇનસ સી આનું વિકલન કર્યું. હવે જો બધામાં બે જે છે એ કોમન છે જુઓ, એટલે બે કોમન કાઢી લીધા એટલે કાઉન્સમાં એક્સ માઇનસ એ પ્લસ એક્સ માઇનસ બી પ્લસ એક્સ માઇનસ સી, એટલે એક્સ વત્તા એક્સ એ તમે જોવા જાઓ એટલે 3x થશે. અહીંયા માઇનસ એ માઇનસ બી માઇનસ સી જુઓ જે અહીંયા ગોઠવેલા છે. હવે આનું નાનું બીજું વિકલન કરીએ એટલે કે એફ ડબલ ડેશ એક્સ કરો તો આ 2 જે છે એ એમના એમ રહે, 3xનું 3 થઈ જાય. આ ત્રણેય પદ જે છે એ અચળ છે એટલે એનું વિકલન થઈ જશે 0. એટલે કે એફ ડબલ ડેશ ઓફ એક્સ જો તમે જોવા જાઓ, એફ ડબલ ડેશ ઓફ એક્સ જો તમે જોવા જાઓ તો એ 6 મળે છે. એટલે કે બીજું વિકલન છે ને એ ગ્રેટર ધેન 0 આવ્યું. જુઓ ગ્રેટર ધેન 0 આવ્યું એટલે આપણે એવું કહી શકીએ કે ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય માટે એફ ડેશ એક્સ હવે 0 લઈએ. બરાબર, હવે એફ ડેશ એક્સ 0 લઈએ એટલે જુઓ ખરેખર અહીંયા 2 ઇન્ટુ 3x માઇનસ એ માઇનસ બી માઇનસ સી બરાબર 0 લેવા પડે. અહીંથી તમે સાદરૂપ આપો એટલે બે બીજી બાજુ વયા ગયા 0ના છેદમાં, એટલે બે જે છે એ પોતે 0 થઈ ગયા. આગળ હવે એક્સ 3x માઇનસ એ માઇનસ બી માઇનસ સી બરાબર 0 આ રીતે આને તમે લખી શકો. તો આ પદ બીજી બાજુ ગયું એટલે 3x બરાબર એ પ્લસ બી પ્લસ સી, એટલે x બરાબર એ પ્લસ બી પ્લસ સી ડિવાઇડેડ બાય 3. એટલે કે એફ ડબલ ડેક્સ આ કિંમત માટે ગ્રેટર ધેન 0 જ આવે છે. એટલે કે x બરાબર જો એ પ્લસ બી પ્લસ સી ડિવાઇડેડ બાય 3 હોય તો એની કિંમત જે છે એ ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી મળે, આવું આપણે કહી શકીએ. આગળ જોઈએ. ઓકે, આગળનો દાખલો. જો 2π/3 થી પાઈ માં સેકનું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે. હા, તો જો એફ ઓફ એક્સ બરાબર સેક એક્સ લઈ લો, એનું પહેલું વિકલન કરો એટલે સેક એક્સનું આપણે વિકલન કરીએ તો પહેલું વિકલન જે છે એ આવશે અહીંયા સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. આગળ જોઈએ એફ ડબલ ડેશ એક્સ એટલે કે બીજું વિકલન કરીએ તો અહીંયા ગુણાકારનો નિયમ લાગશે એટલે આ રીતે આવશે કે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું વિકલન તમે કરો એટલે અહીંયા આવશે સેક સ્ક્વેર એક્સ પ્લસ બીજી વખતે ટેન એક્સ એમના એમ સેક એક્સનું વિકલન કરો એટલે અહીંયા આવશે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ, એટલે જો અહીંયા સેક ક્યુબ એક્સ આવશે જુઓ જે અહીંયા લખેલા છે, અને બીજી વખતે આવશે અહીંયા સેક એક્સ અને આ ટેન એક્સ ને આ ટેન એક્સનો વર્ગ એટલે અહીંયા આવશે સેક એક્સ ઇન્ટુ ટેન સ્ક્વેર એક્સ. ન્યૂનતમ કિંમત આ જે છે એ આપણે પહેલું વિકલન કર્યું છે ને અહીંયા જે આપણે આ કર્યું છે આ બીજું વિકલન છે. ન્યૂનતમ કિંમત માટે છે ને એફ ડેશ એક્સ આપણે 0 લઈએ છીએ. બરાબર, હવે જુઓ તમે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ પહેલું વિકલન 0 લો એટલે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ બરાબર 0. હવે સેક એક્સ છે એને તમે આ રીતે લખી શકો 1 cos x અને ટેન એક્સને આ રીતે લખી શકો sin x cos x ઇક્વલ ટુ 0. એટલે sin x cos સ્ક્વેર એક્સ બરાબર 0. બરાબર, એટલે ખરેખર cos સ્ક્વેર એક્સ તો બીજી બાજુ 0ના ગુણાકારમાં વ્યો જાય એટલે આની ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે sin x બરાબર 0. sin x 0 ક્યાં હોય? બરાબર, તો કે 2π/3 થી પાઈમાં, એટલે કે આમાં છે ને x બરાબર જે છે એ આપણે પાઈ છે એ માનીને હાલો તો એફ ડબલ ડેશ એક્સ જે છે જો મેં અહીંયા દોર્યું છે 2π/3 પાઈમાં એક્સ છે એટલે કે આ છે ને અહીંયા 0 છે, અહીંયા π/2 છે ને અહીંયા પાઈ છે ને 2π/3 અહીંયા આવે. ખરેખર જોવા જાવ ને તો એ પાઈ માઇનસ π/3 છે. જો 2π/3 એટલે પાઈ માઇનસ π/3 થાય, એટલે અહીંયા જે છે આટલો ભાગ જે છે એ આવે અહીંયા જુઓ. એટલે x બિલોંગ્સ ટુ 2π/3 પાઈ એટલે જો તમે x બરાબર પાઈ લ્યો તો અહીંયા sec ક્યુબ પાઈ પ્લસ sec પાઈ પ્લસ tan પાઈ. બરાબર, એટલે કે -1 થાય જે લેસ ધેન 0 થાય, એટલે એવું કહી શકીએ કે પાઈ આગળ છે ને એ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. એટલે એફ ઓફ પાઈ જો તમે અહીંયા મૂકો તો સેકમાં જે છે સેક પાઈ એટલે કે અહીંયા -1 થાય, કારણ કે સેક પાઈ એટલે જે છે એ તમે ગણતરી કરી શકો 1 cos પાઈ એમ કરી. અને પાઈ 2π/3 આગળ જો તમે ગણો તો sec 2π/3 એટલે sec પાઈ માઇનસ π/3 એટલે માઇનસ sec π/3 -2 આવે. તો એક આપણે એવું કહી શકીએ કે ભાઈ એનું ન્યૂનતમ મૂલ્ય જે છે ને એ -2 છે.
બરાબર. અહીંયા અંતરાલના બંને બિંદુ ગણેલા છે, એક પાઈ આગળ ગણ્યું અને એક 2π/3 આગળ ગણ્યું. એટલે sec x જે છે એનું આ અંતરાલમાં ન્યૂનતમ મૂલ્ય જે છે ને એ -2 છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ જોઈએ. હા, f of x બરાબર sin x પ્લસ cos 2x જ્યાં x ગ્રેટર દેન 0. આ કિંમત ન્યૂનતમ હોય, જો ન્યૂનતમ આપી દીધું છે તો x બરાબર કેટલા થાય? તો f of x બરાબર જુઓ તમે અહીંયા sin x પ્લસ cos 2x આપેલા છે જ્યાં x ગ્રેટર દેન 0. હવે f ડેશ x તમે ગણો એટલે sin x છે એનું cos x થશે, cos 2x છે એનું થશે sin 2x અને 2x નું થશે 2. આનું નાનું બીજું વિકલન કરો એટલે કે f ડબલ ડેશ x કરો તો cos x જે છે એનું થશે માઇનસ sin x. આનું નાનું બીજું વિકલન કરો તો અહીંયા થશે cos 2x, 2x નું પાછું ચેઇન રૂલથી 2 થશે, એ આગળના 2 થી મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા થઈ જશે 4. હવે ન્યૂનતમ તો કહી દીધું છે એટલે હંમેશા f ડેશ x તો 0 લેવાના જ હોય, એટલે cos x -2 sin x sin 2x બરાબર 0 આવું આપણે કરી શકીએ. જુઓ આ બંનેમાંથી જે છે એ તમે આ રીતે લખી શકો આને કે cos x -2 ઇન્ટુ અહીંયા લખીએ આપણે 2 sin x ઇન્ટુ cos x બરાબર 0. હવે આ 2 ને આ 2 સાથે મલ્ટીપ્લાય કરો એટલે ખરેખર એમાં આમ આવે cos x -4 sin x ઇન્ટુ cos x બરાબર 0. એમાંથી તમે આ cos x કોમન કાઢી લ્યો. જુઓ જે અહીંયા કાઢ્યા છે, અહીંયા શું રહેશે 1 - 4 sin x = 0. તો અહીંથી જે છે એ cos x બરાબર જો તમે 0 લ્યો તો x બરાબર 2n + 1 ઇન્ટુ π/2 આવી કિંમત આવે. એટલે કે f ડબલ ડેશ ઓફ 2n + 1 ઇન્ટુ π/2 જો આ તમે આમાં મૂકો xની જગ્યાએ તો માઇનસ અહીંયા તમે મૂકો એટલે f ડબલ ડેશ એટલે સોરી આમાં એટલે માઇનસ sin 2l + 1 ઇન્ટુ π/2 -4 cos 2 ઇન્ટુ 2n + 1 ઇન્ટુ π. તો અહીંયા જો માઇનસ sin 2l + 1 ઇન્ટુ π ને અહીંયા જે છે એ આન્સર આવશે 4, -1 આવશે આની કિંમત એટલે અહીંયા 4 અને 4માં તમે ઉમેરો એટલે આ પદ જે છે એ ગ્રેટર દેન 0 આવે, કારણ કે આનો વિસ્તાર જે છે એ -1 થી 1 છે એટલે -1 મૂકો તો અહીંયા 3 આવશે અને +1 મૂકો તો અહીંયા 5 આવશે. બરાબર, એટલે ટૂંકમાં ગ્રેટર દેન 0 રહેશે એટલે આપણે એવું કહી શકીએ કે x = 2n + 1 ઇન્ટુ π/2 આગળ એ ન્યૂનતમ થાય. બરાબર, આગળ જોઈએ. નેક્સ્ટ f of x બરાબર sin 2x ઇન્ટુ 1 + cos 2x ની મહત્તમ કિંમત કેટલી થાય? તો જો અહીંયા શરૂ કર્યું છે f of x બરાબર sin 2x ઇન્ટુ 1 + cos 2x. હવે આનું વિકલન જે છે એ આપણે જો ગણતરી કરવી હોય તો અલગથી ગણતરી કરી શકીએ. જુઓ વિધેય જે છે એ આ રીતે આપેલું છે કે f of x બરાબર sin 2x ઇન્ટુ 1 + cos 2x. આનું વિકલન કરો તમે એટલે sin 2x d/dx of 1 + cos 2x. અહીંયા 1 + cos 2x ઇન્ટુ d/dx of sin 2x. તો જો sin 2x છે એનું sin 2x જ રહેશે. અહીંયા બીજી વખત જો તમે જોવા જાઓ તો આ 1 છે એનું 0 થઈ જશે. cos 2x જે છે એનું થશે અહીંયા -sin 2x અને 2x છે એનું થઈ જશે 2 પ્લસ 1 + cos 2x છે એમના એમ અહીંયા sin 2x નું થશે અહીંયા 2 cos 2x. બરાબર, આગળ સાદુરૂપ આપો એટલે -2 sin² 2x પ્લસ 2 cos 2x ઇન્ટુ બ્રેકેટમાં 1 + cos 2x. આ રીતે કાઉન્સ આપણે ખોલીએ -2 sin² 2x પ્લસ 2 cos 2x પ્લસ 2 cos² 2x. હવે જો આ 2 cos 2x છે એમના એમ રહેશે. અહીંયા આપણે 2 કોમન કાઢી લઈએ એટલે અહીંયા આવશે cos² 2x માઇનસ sin² 2x. હવે જો અહીંયા તમે સાદુરૂપ આપો એટલે અહીંયા 2 cos 2x પ્લસ 2 આના બરાબર જે છે એ તમે લખી શકો cos 2 ઇન્ટુ 2x. આમ એટલે અહીંયા આવશે 2 cos 2x પ્લસ 2 cos 4x. જો આ જ ગણતરી જે છે એ અહીંયા કરી છે અને જો આ દર્શાવ્યું છે. ઓકે,
હવે આનું નાનું બીજું વિકલન કરીએ, એટલે કે આ જે છે આ આપણને મળ્યું છે, આ છે એફ ડેશ એક્સ. હવે આનું નાનું તમે બીજું વિકલન કરો એટલે એફ ડબલ ડેશ એક્સ કરો એટલે અહીંયા 2 cos 2x છે એનું અહીંયા આવશે માઇનસ sin 2x, 2x જે છે એનું અહીંયા આવશે 2, આ 2 cos 4x છે એનું અહીંયા આવશે માઇનસ sin 4x અને 4x જે છે એનું અહીંયા થશે 4. આગળ જે છે એનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા આવશે માઇનસ 4 sin 2x માઇનસ 8 sin 4x. જુઓ જે અહીંયા આપ્યા છે એફ ડબલ ડેશ એક્સ. બરાબર, મેં તમને સાઈડમાં વિકલન કરીને એની ગણતરી દર્શાવેલી છે. આગળ જોઈએ. હવે એફ ડેશ એક્સ આપણે 0 લઈએ. એફ ડેશ એક્સ એટલે જુઓ તમે આ પછી 2 cos 2x પ્લસ 2 cos 4x છે એ 0 થયા, જો આ રહ્યા. તો cos 2x બરાબર અહીંયા શું થયા, તો જો અહીંયા આ રીતે આવશે કે 2 cos 2x બરાબર માઇનસ 2 cos 4x, એટલે આ બે ઉડી ગયા અહીંયાથી. બરાબર, હવે cos 2x બરાબર માઇનસ cos 4x, એટલે cos 2x ને આને આપણે આ રીતે લખી શકીએ, માઇનસ અંદર જવા દઈએ એટલે cos પાઈ માઇનસ 4x. પાઈ માઇનસ એટલે બીજું ચરણ થયું અને બીજા ચરણમાં cos ઋણ જ થાય, એટલે જો તમારે સરખાવવો હોય તો 2x બરાબર પાઈ માઇનસ 4x એમ તમે સરખાવી શકો. 4x બીજી બાજુ ગયા એટલે 6x ઇઝ ઇક્વલ ટુ પાઈ, એટલે x ઇક્વલ ટુ પાઈ બાય 6 આવું તમે કરી શકો. હવે આ x ઇક્વલ ટુ પાઈ બાય 6 જે છે એ તમે બીજા વિકલનમાં એટલે કે આમાં મૂકો છો જ્યારે એફ ડબલ ડેશ ઓફ એક્સ એટલે એક્સ ડબલ ડેશ ઓફ પાઈ બાય 6 એટલે માઇનસ 4 સાઇન 2 ઇન્ટુ અહીંયા મૂકી છે કિંમત, જો આ છે ને ડબલ ડેશ એક્સ છે, એટલે એફ ડબલ ડેશ ઓફ એક્સ એટલે એફ ડબલ ડેશ ઓફ પાઈ બાય 6 માઇનસ 4 સાઇન 2 પાઈ બાય 6 માઇનસ 8 સાઇન 4 પાઈ બાય 6, એટલે આના બરાબર તમે જોવા જાઓ તો માઇનસ 4 ઇન્ટુ રૂટ 3 બાય 2, કારણ કે સાઇન 2 પાઈ બાય 6 જે છે આ રીતે અહીંયા કરીએ આપણે સાઇન ઓફ 2 પાઈ બાય 6. બરાબર, એટલે આ થયા સાઇન ઓફ પાઈ બાય 3, એટલે જો સાઇન પાઈ બાય 3 અહીંયા રૂટ 3 બાય 2, અહીંયા સાઇન 4 પાઈ બાય 6, એટલે અહીંયા આને તમે આમ લખી શકો સાઇન ઓફ 2 પાઈ બાય 3 અને સાઇન 2 પાઈ બાય 3 એટલે અહીંયા આવશે સાઇન પાઈ માઇનસ પાઈ બાય 3. બરાબર, એટલે અહીંયા આવશે સાઇન પાઈ બાય 3, કારણ કે પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે 3 પાઈ માઇનસ પાઈ એટલે કે 2 પાઈ બાય 3 જ થયા, એટલે જો સાઇન 2 બાય રૂટ 3 બાય 2 થયા, એટલે જો માઇનસ 4 માઇનસ 8, એટલે અહીંયા તમે જુઓ અહીંયા છેદ ઉડાડો તમે તો અહીંયા 2 દુ 4 અને અહીંયા 2 ચોક 8, એટલે માઇનસ 2 રૂટ 3 માઇનસ 4 રૂટ 3, એટલે અહીંયા આવશે માઇનસ 6 રૂટ 3. હવે એફ ડબલ ડેશ એક્સ માટે જો તમે જોવા જાઓ એટલે કે આની માટે તો માઇનસ 6 રૂટ 3 જે છે એ લેસ દેન 0 થયા, એટલે બીજું વિકલન જે છે એની એક્સ આગળ કિંમત લેસ દેન 0, એટલે લેસ દેન 0 એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ પાઈ બાય 6 આગળ એફ ઓફ એક્સ છે ને મહત્તમ બને, એટલે હવે જે પાઈ બાય 6ની જે કિંમત છે એ પાછી પહેલામાં મૂકવાની છે, એટલે કે અહીંયા તમારી કિંમત મૂકવાની છે, એટલે એફ ઓફ પાઈ બાય 6 તમે મૂકો. બરાબર, તો જો અહીંયા એફ ઓફ પાઈ બાય 6 મૂકો એટલે સાઇન 2 ઇન્ટુ પાઈ બાય 6 પ્લસ 1 પ્લસ કોસ 2 પાઈ બાય 6, સાઇન પાઈ બાય 3 એટલે રૂટ 3 બાય 2, આ 1 એમને અહીંયા આવશે કોસ પાઈ બાય 3 એટલે 1 બાય 2, સાદુરૂપ આપો એટલે અહીંયા જવાબ આવશે 3 રૂટ 3 ડિવાઇડેડ બાય 4, જો આ રહ્યું. બરાબર, આગળ જોઈએ. થોડો અલગ દાખલો છે, જુઓ. આ ઉપવલયનું સમીકરણ છે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1 ના કોઈ બિંદુ આગળ સ્પર્શક અને યામાક્ષોથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. જો આ એક્સ અક્ષ એટલે એની પ્રધાન અક્ષ છે, આ એની ગૌણ અક્ષ છે, આ જે છે એ ઉપવલય આપ્યો છે, એનું સમીકરણ આપણને આપ્યું છે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. આ જે છે એનો સ્પર્શક છે, સ્પર્શકને પરવલયને જે ઉપવલયને જે બિંદુએ છેદે છે એ બિંદુના યામ આપ્યા છે એ કોસ થીટા કોમા બી સાઇન થીટા. હવે અહીંથી જે ત્રિકોણ બન્યો એનું ક્ષેત્રફળ જે છે એની વાત છે, એટલે એ કોસ થીટા કોમા બી સાઇન થીટા બિંદુએ સ્પર્શકનું સમીકરણ શું થાય, તો અહીંયા આપણને ખબર છે એક્સ બાય એ કોસ થીટા પ્લસ વાય બાય બી સાઇન થીટા ઇક્વલ ટુ 1. આ જે છે યક્ષોને પી અને ક્યુ બિંદુમાં છેદે છે, જુઓ આ પી બિંદુ અને આ આપ્યું છે ક્યુ બિંદુ.
પીના યામ તમે જો જુઓ તો એ કોસ થીટા કોમા 0 થાય, આપણને ખ્યાલ છે. ક્યુના યામ 0, બી સાઇન બી બાય સાઇન થીટા, બરાબર. એક્સ અક્ષને છેદે ત્યારે વાય 0 લઈ લેવાનું આની માટે, અને વાય અક્ષને છેદે ત્યારે એક્સ 0 લઈ લેવાનું આની માટે. અગાઉ આ પ્રકારની ગણતરી જે છે એ કરાવેલી છે, આ પ્રકારનો દાખલો કરાવેલો છે. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખાવવું 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે આ જે છે એ પાયો થશે અને આ જે છે એ વેધ થશે. એટલે પાયો એટલે OP, O અને P વચ્ચેનું અંતર. એટલે અહીંયા આવશે મોડ A બાય કોસ થીટા અને OQમાં આવશે B બાય સાઇન થીટા. એટલે અહીંયા તમે જો જોવા જાઓ તો AB બાય 2 સાઇન થીટા કોસ થીટા આવું આવશે. એટલે અહીંયા AB બાય આવશે સાઇન 2 થીટા. એટલે આ એવું. હવે આ ન્યૂનતમ થવા માટે સાઇન 2 થીટા છે ને એની કિંમત 1 હોવી જોઈએ, બરાબર. તો એની માટે જે છે એ આનું ક્ષેત્રફળ જે છે એ તમે 1 લઈ લો, એટલે AB/1, એટલે એવું કહી શકીએ કે ભાઈ એનું ક્ષેત્રફળ જે છે ને એ AB છે. તો અહીં સુધી જે છે એ આપણે દાખલા કર્યા છે. દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.